ગાઈસ આવી મોટ પૈસા દઈને મને આમ જોવા જઈએ તૂટી ગઈ. આમાં નાસ્તો કરવા પર કેવી રીતના કર્યા? હવે ચોમાસું આવશે અમે રીબડા બાજુ. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો બપોરે 4:30 વાગ્યા અને આપણે ઉઠી ગયા ને હવે આપણે જાય ધંધા બાજુ. તાળું બે જગ્યાએ મારી દીધું અને આજે લાસ્ટ ડે કાલથી મમ્મી ને બધા આવી જવાના. તો ફટાફટ પેલા જવાબેન ના ઘરે કે આપણો કાંટો ન્યા પડ્યો છે. ખબર ટૂંકમાં ગાડી લોકોને કાંટો દીધો તો મેં બુકી ને એવું બધું જોખવું હતું એટલે તો ફટાફટ પેલા કાંટો લેતા જઈએ. ઓ માય ગોડ, ચાવી મારી દીધી છે ગઈ જાય. કઈ વાંધો નહીં, ગાડી ચાલુ કરી લો. હવે ગાડી ચાલુ કરી લીધી. ફટાફટ પેલા રઘુબેન પાસેથી કાંટો લઈ લે. કાંટો લઈ લીધો રઘુબેન ને ઘરે ધંધા બાજુ નીકળી આજે પહેલી વાર ફાટક બંધ નથી. બપોર આવું ને એટલે ફાટક બંધ જ થઈ ગયું. મારે નીકળવાનો ટાઈમ થાય ને ફાટક ને બંધ થવાનો ટાઈમ થાય. ચાલો આજ નથી. અને હવે ધીમે ધીમે તડકો ઓછો થાય. હવે ચોમાસું આવશે અહીંયા ઓછો તડકો હોય, બાકી તડકો યાર બહુ મારી નાખે. તડકો એવો હોય. વાહ સર, હાલો ફટાફટ વા પોકી જાય. કાંટો લઈ લીધો તો ફાટક વહી ગયો તો લચ્છી લેતા જ જાય. મેં કીધું તો ફટાફટ પેલા લચ્છી લઈ લીધી. તો ફટાફટ પેલા રેકડિયા પોગી આવું. 3 વાર બોલ્યો રેકડિયા પોગી લચ્છી લઈ લીધી ને એટલે પાછો ભાઈ વિડીયો ચાલુ કરતો. હાલો ફટાફટ પેલા ત્યાં પોગી જાય. રજા ખારા ન થાય કેમ કે મોડો થઈ ગયો બહુ. 4:15 તો હું નાવા ગયો. બાકી 4:15 હું નીકળી ગયો ઘરેથી. અહીંયા 4:15 નાવા ગયો. નાયા વગર મજા ન આવે યાર. મારા વાળે ઈચ્છા નહીં એમ ઉભા રહીએ. પછી પી લીધી આપણે. હવે ધંધા આપણે બધી ગોઠવી નાખ્યું. બટેકા ડુંગળી બટેકી. હવે તમે લાગતું હશે બટેકા આપણે ધીમે ધીમે વધારવા માંડ્યા. આજે સુધી ગોઠવી નાખ્યા. એટલે આ 3 ગુણી બટેકા આપણે ઠેલવા. બાકી 1.5-2 ગુણી બટેકા ઠેલવતો. હવે ગરાકી બહુ જાજી રહીએ એટલે બટેકા વધારે ઠેલવા ખોટું દોડા દોડી થાય નહીં. આપણે ગોઠવી નાખ્યા. 1 નંબર. આ ડુંગળી, આ બટેકી. ડુંગળી અત્યારે ભાર ઉનાળો થઈ ગયો તો પીળી પત્તી હજી આપણી પાસે આવતી નથી. નાસિક જ આવે. પછી પીળી પત્તી ના મારે ઘણા ઓર્ડર પણ પૂરા નથી થતા કેમ કે સારી ડુંગળી જ નથી આવતી પીળી પત્તીની. આ નાસિક છે, લાગે પીળી પત્તી જેવી પણ હે નાસિકા. 7:30 જેવું થયું ને ગરાગી આજે બહુ સારી છે. અને આજે રાતે આપણે જવાનું જુનાગઢ સામાન ભરવામાં. મમ્મી ને જી ન્યા રહેતા. એ તમને બધું પછી કહીશ કે કેમ ન્યા રહેતા શું હાથે. કેમ કે બેન ને ત્યાં કલેક્ટર કચેરીમાં નોકરી છે જુનાગઢ. એટલે હવે પાછા રિટર્ન રાજકોટ રહેવા આવે. કેમ કે બેન ને એક્ઝામ બીજી આવે એટલે એની તૈયારી કરવાની હોય. અને આજે એક બેન આવ્યા ને, બેન એમ કહેતા હતા કે તમારા વિડીયો બહુ સારા હોય. આપડા જોકે ગ્રાહક જ હતા ટૂંકમાં. ઓમ નવું ગ્રાહક. એ બેન એમ કહ્યું વિડીયો બહુ સારો. એટલે આવું બધું સાંભળીને એમને ફૂલ મોજ આવે. અને એક વિડીયો આજે સવારે આપણે અપલોડ કર્યો એ 2 કલાકના 300 કે વ્યૂ વયા ગયા હતા. તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કર્યો તો બરાબર ઉપર આઈડી આપ્યું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો. અને આવો સપોર્ટ કરતા રહીએ એટલે મદદ આવી જાય આપને. બાકી ગરાગી હવે કઈ તમને નવી નવી બતાવશો ને કારણ પછી રાતે વિનીતભાઈ 10:30 આજે છૂટી જાય તો જમવાનું નહીં લેવા જવાનું હોય. હાલો પછી તમને આગળ બતાવું. ભાઈ 9:10 મિનિટની વાર ને આપડા રાઇસિંગ મેન તેડવા નીકળી જાય. વિજયભાઈ રેકડીએ ઉભા હે, વિજય મારતા. તો ફટાફટ પેલા જાય આપણે ધંધે. હાલો ધંધે હું રાઇસિંગ મેન તેડવા. રાઇસિંગ મેન તેડી પાછો ધંધે આવીને ભાઈ ફટાફટ ધંધો વધાવી લઈ. અને 10 વાગે પેલા આપણે જયેશભાઈ પાસે જાવ. જયેશભાઈ પાસે જાય. જયેશભાઈ ને ભેગા લેતા જવાના સામાન બદલાવા ગયા. હું નવરો તો તમે હાલો જીતામાં જ જવાનું. આપણે ઓલો પ્યાકો શું કેવાય મેટાડોર જેવું આવે ને નાનું, એમાં જવાનું. બોલેરોમાં જવાનું હોય. ફટાફટ પેલા રાઇસિંગ પેન તેડી આવ્યા. વાગ્યા 11 ને ધંધો વધાવીને ઘરે તો આવી ગયો. પછી પાર્સલ લઈ લીધું. જયેશભાઈ પાર્સલ લઈ આવ્યા. જયેશભાઈ કેવાનું પેલા પિંગલ લે પછી ચમચી નો લીધી, ચમચી નાખી દીધી. એમાં કે બહાર નો હોય ને. હાલો ફટાફટ બોલેરોમાં બેઠા બેઠા આપણે ખાવાનું. ફટાફટ પેલા વિનીતભાઈ તેલ લઈ પછી બોલેરોમાં જઈને કન્ટિન્યુ કરી. તમે મારે વસ્તુ કેવી હતી પણ કહી દો પછી કહું. અચ્છા એવું હોય. હાલો ફટાફટ તમે પેલા કન્ટિન્યુ. તો ભાઈ જીતામાં અમે વેઈ ગયા ભાઈ. તમારો ક્યાં જયેશભાઈ? જીતો આમાં નાસ્તો કરવા પર કેવી રીતના કર્યા? કેમ કે રસ્તો જેવો ખરાબ છે. નાસ્તો બાજુ ભેગો હોય. ના રસ્તો ભેગો નાસ્તો નાસ્તો ભેગો રસ્તો ભેગો હોય ને જમવાનું ભેગો હોય ને નાસ્તો હાલે. ભાઈ અમે જો બે ગયા. અમારે અત્યારે રાત તો જમવાનું છે ભાઈ. અમે રહ્યા ભાઈ જો ફેરા મારી હજી તો ગાશ ફૂલ હાર્ડ વર્કિંગ ગાઈસ, ફૂલ હાર્ડ વર્કિંગ. ગરીબ પેલા ઓફિસ માં કામ કરીએ પછી આમાં કરીએ.
ભાઈ હવે તમે મહેનત કરી હવે guys, પૈસા કમાવા માટે કાંઈક તો સવારે અમે કામ કરી રાતે અમે ફેરા મારી અત્યારે હવે જુનાગઢ, જાય રાજકોટ. અત્યારે હવે જાય ઈ જુનાગઢ જઈ જુનાગઢ જાય ઈ. સામાન ના ફેરા કરીએ પછી મારો આવે સામાન ના ફેરા તમારા દર્શનભાઈ મારો એ જયેશભાઈ નો કોન્ટેક્ટ કરજો ઉપર આઈડી આપી દો હાલો બરોબર કે ખારો રસ્તો આવે કાંટા નહીં હોય હે કાંટા નહીં હોય કાંટા તને કેવું ખબર જોવા આવશે રોજ ખબર પડી જાય અહીંયા કે બાવળો કોઈ વાવે કે આ હું હે તારી વાંહે જોતો જ્ઞાન ની વાત નથી અહીંથી વાત છે. આને હું કરે બાવેડા જ છે નથી અંધારો ગાઈસ આવી મોટ પૈસા દઈને મને આમ જોવા જઈએ બોલેરોમાં જમવાનું હો, બોલેરોમાં લઈ લ્યો દાબભાઈ મીંડો એલા હતા લોદા આવે એક હાથ પકડો હે મચ્છરિયા નામ લાવ ચાવી તો લાવ ચા કેવું જમતી એલા બધાયમાં હું નાખ્યું એલા ત્યાં બધે બધે ખાલી આ મજૂરીમાં નાખ્યું બધાય મંચર ઓ ભાઈ 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 આને કહેવાય મહેનત કહેવાય કોણ જો હાલે આમ ચમચી પકડી આવજો અરે કાલે ઉડે તો ક્યાં હાથ નાખ્યો આવતું જ નથી આમાં આ ભાંગી ગયો હતો હેલો ખાવા પાણી પી લીધું એક નંબર હવે અને વિનીતભાઈ હું કેમ કહો આ થઈ છે બેટા પાણી નાખી દીધું ફોકસ નથી કર્યું ફોકસ કરો કઈ ચલો બધા ખેલો પલટી ગયો કઈ જયેશભાઈ હા મોજા જયેશભાઈ રૂડા લાગે હો. લઈ લો તું કરે સ્કોર્પિયો જાય સ્કોર્પિયો સ્કોર્પિયો જાય તું જા ફાઇનલી આપણે પહોંચી ગયા જુનાગઢ સામાન બામાન ભરાઈ ગયો હે બધું લઈ જવાનું રાજકોટ અને આ બાજુ પેક થઈ ગયો લીપ પાછી હે નહીં ઉતારવામાં ફીણા નીકળી જવાના હે. ઉતારવામાં શું થવાનું વિનીતભાઈ કેટલા વાગ્યા એ તો જરા કેવો બે વાગ્યા જય ગિરનારી બધી દુનિયા છે આમ જો 2 વાગ્યા સામાન ભરાઈ ગયો હાલો ભરી લે તમને બતાવે તમારે કઈ કહેવાનું માતુશ્રી બસ હવે સામાન ફર્યો એટલે આપણે જુનાગઢ થી રાજકોટ ઘર ભેગા થઈ જાય 6 મહિના થઈ ગયા ભરવતું નતું સામાન ભરાઈ ગયો હે તમારે શું કહેવાનું એ નીંદર આવે અમને નહીં આવતું એ 2 વાગે રાજકોટ ત્યાં નીંદર આવે દીધી હવે અમારે હોવાનું કઈ નથી સેટી હોય ગઈ હાટો કઈ નથી બધું લઈ ગયું તમારે શું કહેવાના હા ભાઈ પહોંચાડી દીધું ઈ તમે સારું કામ કર્યું ભલે અમારે નીચે હોવું પડે મેનેજમેન્ટ કરે મેનેજમેન્ટ અમારે બને એવી બધું મેનેજમેન્ટ કરે અત્યારે જયેશભાઈ હાઈ કરો જયેશભાઈ વિનીતભાઈ સારું મજામાં કઈ કામ કર્યું નથી વિનીતભાઈ ઉપર બેઠા રહ્યા એ તો હવે ને અમે કેમ ને ઓલું બધું ઓલો ગોઠવતા હતા ભાઈ ઉપર બેઠા હતા આરામથી હવામાં ઈ તો તું વાંચી નીચે પગથિયા ઉતરો એ બાપા સામાન મામાન બધી દીધો એક નંબર જો વાહે ઓહ તમારા વેજ કે કેવાનું જયેશભાઈ કાઈ નહીં ખાતી ખાવી હાલો કેવો પાછા આવશું પાછા ઘરના જ છે તમારા દર્શનભાઈ નો ભાઈઓ હતા એ બધે હાલો ફટાફટ વાગ્યા કે રસ્તામાં ઉભા રહ્યું તમને પાછું બતાવશું વિનીતભાઈ ને બે લીધા બાકી બીજા ભાઈ હેઠે રાખી દીધા
ગઈસ 5 જેવું થયું હે અમે ગાડી અહીંયા રાખી હતી કારખાને ત્યાંથી લઈ લીધી અને જો વિનીતભાઈ ને જ્ઞાનજી બે આગળ જઈએ અને અમે બે ગાડી અહીંયા રાખી હતી એટલે ગાડી લઈ લીધી હે તમારે કઈ જયેશભાઈ કઈ કહેવાનું હે મજા આવી ગયો પાછ હું મજા આવી ગઈ થાકી ગઈ તમને મજા આવે ખરેખર મજા આવી આના થયો યાર જુનાગઢ જો નંબર પગ નતો મૂક્યો કેટલા ટાઈમ પગે મુકાઈ ગઈ ના વાહ થોડુંક મનને શાંતિ થઈ ગયો એવું થઈ ગયું જુનાગઢમાં પગ મૂકીને જયેશભાઈ ને શાંતિ થઈ ગઈ આવા માણસો તમને કોકો વાર જ જોવા મળશે જ્યાં ગઈ પેલા રહેતા હોય ત્યાં મજા જ આવે ને ભાઈ ગયા હોય તો વાહ ભાઈ વાહ જઈએ કઈક ચા પાણી વિનીત જોયું કેવું કર્યું આપને બેન ગાડી આવતી હતી આવા ગયો જીતાવા વાત એવી હતી કે વિનીતભાઈ ગાડી હલાવશે હા બે લેવાની વાત હતી બાકી એક જ ગાડી લઈને જવાની હતી હવે અત્યારે હી અમે રીબડા બાજુ હવે રીબડા થી ગાડી લઈને જાવ રસ્તામાં તમને નવી નિશાળ બતાવશો ને કારણ થોડી વાર હોટલ જઈને તમને પાછું કન્ટિન્યુ કરી નીંદર આવે મને બહુ ગઈ નીંદર ઉડી ગઈ મને તો ફૂલ નીંદર આવે અંદર પણ હવે પૂરવાનું ચા પી લીધો ને હાલો ચા પી નાખ. હા પાછો ચા પી નાખીએ એટલે હોય. પાછો ચા પીવો કઈ ગુઈસ કે નહીં ત્યાં મને નીંદર આવતી નથી રીલ્સ બનાવી હા બનાવવાનું એક રીલ બનાવવાની કઈ તમારા બાકી છે હાલો તમને નવી નહીં તો કઈ બતાવો હાલ અરે મને કરી લીધો હે અને હવે આ વ્લોગ હારો તો મોટું થઈને ભાઈ હારો કરે મોઢું ક્યાં થયું હજી હે? નથી મેં ચાય પી લીધો પછી બેંકે જઈ એ બધું ભાઈ આપણે અમારા બીજા બ્લોગ માં કેવું જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો બધું કરનાવો ગયો આજો વાત કેવા કરી હવાર ઉઠા ભેગી કે વાર કરે હાલો મળી બીજા બ્લોગ માં પાછો હુવાનું જ છે ગુડ નાઇટ ટેક કેર